એને કોંગ્લોમેરેટ કહેવાય। કોંગ્લોમેરેટ શબ્દ અત્યંત મહત્વનો છે। કોંગ્લોમેરેટ એટલે કે અલગ અલગ। કોંગ્લોમેરેટ શબ્દ વારંવાર આવશે, જ્યાં ત્યાં આવશે। ચલો, પહેલાં તો પ્રશ્ન એ પૂછી જશે કે ભાઈ કોંગ્લોમેરેટ એ કયા ખડકનો પ્રકાર છે? તો એ કયો છે? પ્રસ્તર। પ્રસ્તર કે જેની ઉપર અલગ અલગ થર હોય, અલગ અલગ સ્તર હોય એ। નીચે ફોટો આપેલો છે, એની ઉપરથી ખ્યાલ આવી જાય કે ભાઈ કોંગ્લોમેરેટ એટલે શું। તો કોંગ્લોમેરેટ ઇંગ્લિશની અંદર પણ વપરાય અને બીજી ઘણી બધી જગ્યાએ વપરાય। તમે ખાલી એનો મતલબ સમજી લો એટલે ખ્યાલ આવી જાય। કોંગ્લોમેરેટ એટલે કે એવી વસ્તુ કે જ્યારે અલગ અલગ પ્રકારના લોકો, અલગ અલગ પ્રકારની વસ્તુ, અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ અથવા અલગ અલગ પ્રકારના ખનિજો બધા ભેગા થઈ અને એક ખનિજ બની જાય ને, એ બધાને એક સાથે ભેગા કરવામાં આવે। અલગ અલગ પ્રકારના ખનિજો, અલગ અલગ ગુણધર્મ ધરાવતા ખનિજો, અલગ અલગ પ્રકારના લોકો, અલગ અલગ પ્રકારના ગુણધર્મ ધરાવતી વસ્તુઓ બધાને ભેગી કરવામાં આવે તો એને કોંગ્લોમેરેટ કહેવાય। કોંગ્લોમેરેટ એક રીતે જોઈએ તો પૃથ્વી જે છે ને, પૃથ્વી એ એક રીતે સજીવોનું બનેલું કોંગ્લોમેરેટ છે। કેમ? કારણ કે પૃથ્વી ઉપર કેટલા સજીવો જોવા મળે છે? તો કે અઢળક સજીવો જોવા મળે છે। કેટલી પ્રજાતિ જોવા મળે છે? તો કે અઢળક પ્રજાતિ જોવા મળે છે। તમને ખ્યાલ હશે કે ભાઈ મનુષ્ય જોવા મળે છે, મનુષ્યમાં પણ સ્ત્રી અને પુરુષ જોવા મળે, બાળકો જોવા મળે, વૃદ્ધો જોવા મળે। વનસ્પતિ જોવા મળે, વનસ્પતિની કેટલી પ્રજાતિ છે? તો અઢળક પ્રજાતિ છે। પ્રાણીઓની કેટલી પ્રજાતિ છે? પક્ષીઓની કેટલી પ્રજાતિ છે? અરે એ બધું છોડો, રોજે નવી નવી પ્રજાતિઓ શોધાતી રહી છે। તમને ખ્યાલ છે કે રોજ વનસ્પતિની, પ્રાણીઓની, પશુ પંખીઓની, સરીસૃપોની, રેપ્ટાઇલ્સની ને બધાની નવી નવી પ્રજાતિ શોધાતી રહેતી હોય છે। તો આ બધી અલગ અલગ છે। તો એક રીતે પૃથ્વી ખુદ એ સજીવોનો બનેલો કોંગ્લોમેરેટ છે। કોંગ્લોમેરેટ શબ્દ સમજાણો કે ન સમજાણો? આ બધા ફોટાની અંદર તમે જુઓ કે આ અલગ અલગ પ્રકારના, આ એક કાળો પથ્થર છે, એક સફેદ પથ્થર છે, લાલ જેવો પથ્થર છે, એ બધા અલગ અલગ પથ્થર તો ભેગા થઈ અને આખી વસ્તુ બનેલી છે। તો આને આપણે શું કહી શકીએ? આને આપણે કોંગ્લોમેરેટ કહી શકીએ। કોંગ્લોમેરેટ શબ્દ ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ઓકે, ચલો।